સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો તાલુકો છે। આ તાલુકાના ખેડૂતો મોટાભાગે લીલા શાકભાજી, શેરડી, ડાંગર, કપાસ જેવા પાકો કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે। પરંતુ ભર ઉનાળે આ વિસ્તારના લોકો સિંચાઈના પાણીની કાગડોળે રાહ જોઈને બેઠા છે, કેમ કે સિંચાઈ વિભાગના અધિકારીઓની એકની ગોળ અને એકને ખોળની નીતિને કારણે જગતને તાત તોબા પોકારી ઉઠ્યા છે। જુઓ અમારો વિશેષ અહેવાલ, ઉદ્યોગોના પાણી ખેડૂતોને ઠેંગો। આ છે ઓલપાડ તાલુકાનો અસનાબાદ વિસ્તાર અને દૂર દૂર સુધી 50 થી 60 એકરમાં ફેલાયેલી જમીન અને જમીનમાં તૈયાર થયેલો પાક દેખાય છે। આ વિસ્તારના ખેડૂતો એમના ખેતરને અડીને પસાર થતી કેનાલમાંથી સિંચાઈનું પાણી લઈ સફળ ખેતી કરતા આવ્યા છે અને આજે આ વિસ્તારના ખેડૂતો સાથે સિંચાઈ વિભાગ ઓરમાયું વર્તન કરી રહી છે, કેમ કે આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 10 વર્ષથી સિંચાઈ વિભાગે પાણી આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો પોતપોતાની મામૂલી જમીન અને જમીનમાં થયેલ કિંમતી પાક બચાવવા હવાતિયા મારી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો ખાનગી બોરવાળાના સહારો લઈ વધુ રૂપિયા ચૂકવી પોતાના પાક બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। લગભગ 50 થી 60 એકર જગા છે। આ બાજુ એ બધી બંજર છે અને આ બાજુ પાણી મળતું, નેરનું પાણી મળતું નથી। આ બાજુ કેટલા સમય લગભગ 10 વર્ષથી આ બાજુ પાણી આવતું નથી। અત્યાર સુધી તમે ખેતી કેવી રીતના કરતા હતા? અમારા પાસે આ લાખોના ખર્ચે અમે આ બોરિંગ કરાવેલ છે। બોરિંગ મશીન મૂકીને મશીનથી પાણી લઈએ છીએ અમે। પેલા પાણી આવતું હતું પેલા, એટલે તમારા ખેતર પાસેથી કેનાલ પસાર થાય? કેનાલ અમારા ખેતરમાંથી પસાર થાય છે કેનાલ ને આ બાજુ આ હમણાં બોરિંગથી લઈએ છીએ પાણી। સાયનાઇટ આ કેમિકલ કંપની છે, એમાં બધું પાણી અમારું ખેડૂતોનું પાણી એ કંપનીમાં જાય છે। ઓલપાડના અસનાબાદ વિસ્તારના ખેડૂતો વર્ષોથી આ વિસ્તારમાં ખેતી કરતા આવ્યા છે, પરંતુ સિંચાઈ વિભાગે સિંચાઈનું પાણી આ વિસ્તારના ખેડૂતોને બંધ કરી પાણી ઉદ્યોગોને આપવાનું શરૂ કર્યું છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો પરેશાન છે। વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા આ વિસ્તારના ખેડૂતો અવારનવાર સમયમાં સિંચાઈ વિભાગની કચેરી બહાર ધરણા કરે એવા સંકેતો મળી રહ્યા છે। એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોના હિતની વાતો કરતી આવી છે, પરંતુ ગુજરાતના ખેડૂતો જમીન સંપાદન લઈને તેઓ ક્યાંક સિંચાઈના પાણીને લઈને હંમેશા પોતાની લડત લડતા આવ્યા છે। ખરા અર્થમાં ગુજરાતનો ખેડૂત સરકારની વાહિયાત નીતિને કારણે દુઃખી છે। ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતો પાણીના અભાવે તેમની મહામૂલી જમીન વેચવા મજબૂર બન્યા છે, છતાં ચૂંટણી તાણે નેતાઓ ગુજરાત બહાર ગુજરાતના વિકાસ મોડલની રજૂ કરીને અને ગુજરાતના ખેડૂતો સુખી હોવાનો દાવા કરતા હોય છે। ખરા અર્થમાં આ જગતનો તાત ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। શાકભાજીનો એ કરતા હતા, પણ હવે પાણીના અભાવે અમે દુઃખી છીએ, પણ અમે બોરિંગ કરાવીને અમે ખેતી કરીએ છીએ। એ ખર્ચો અમને માથે પડી રહેલો છે ને એવું કહે છે કે એ વિસ્તારની અંદર ખેતી લાયક જમીન જ નથી, તો પાણીનો સવાલ ક્યાં છે? અરે હું તમને આ બાજુ આવો તો તમને 50 એકર એવી જગ્યા બતાવું કે જે ખેતી લાયક છે। બોલે છે અરે સદંતર જુટ્ટું મેં કઈ વખત એ લોકોને ફરિયાદો કરેલી છે, પછી છેલ્લા 10 વર્ષથી પડતર મૂકી દીધી કે ભાઈ આ કોઈ આપણા કાને લેતા નથી ને ઉપલા અધિકારીઓને હું જાણ કરી, પણ એ લોકો કોઈ કાને ધરતા નથી। ગુજરાત મોદી સરકાર એવું કહે છે કે ગુજરાતનો ખેડૂત સુખી છે, શું માનવું છે તમારે? મને તો કઈ એના અંદર સુખ તો દેખાતું નથી, કોઈ પરિવર્તન આવ્યું નથી। છેલ્લા 2-3 વર્ષથી આ વિસ્તારમાં ગણોતે ખેતી કરતા માધુભાઈ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે તેમણે ખેતી કરવા વ્યાજે રૂપિયા લઈ ભીંડાની ખેતી કરી છે, પરંતુ આ વિસ્તારમાં ખેતરમાંથી કેનાલ પસાર થતી હોવા છતાં સિંચાઈનું પાણી ન મળતા તેમનો ભીંડાનો ઊભો પાક નાશ થવાના આરે છે, જેના કારણે તેમની અને તેમના પરિવારની હાલત દયનીય બની છે અને માથા પર દેવું વધી જતા હવે શું કરવું તેની મૂંઝવણમાં છે। ત્યારે સિંચાઈ વિભાગ આ જગતના તાતની મુશ્કેલીઓ જોઈ સત્વરે આ વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી આપે એવી લોકમાંગ ઉઠવા પામી છે। જ્યારે ઓલપાડના સામાજિક કાર્યકરે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર 11% કૃષિ દર હોવાની વાતો કરે છે, પરંતુ આ આંકડો ગળે ઉતરતો નથી, કેમ કે ગુજરાતના ખેડૂતો દયનીય હાલતમાં ખેતી કરી રહ્યા છે। એક તરફ સંપાદનના નામે મહામૂલી જમીન સરકાર પડાવી રહી છે, તો બીજી તરફ સિંચાઈનું પાણી નહીં આપી ખેડૂતો સાથે અન્યાય કરાઈ રહ્યું છે। ગણવટે જમીન રાખી છે, અમારી ગણવટના પૈસા છે નથી અને ભીંડા બનાવેલા છે, પાક ફૂંકાય છે, નેરના પાણી મળતા નથી, સાઇનસમાં પાણી જાય છે, તો હવે એનું શું કરવાનું? દેવાદાર બની જશે અમે, હવે અમારે વ્યાજી પૈસા લેવા પડે એવું થઈ ગયું છે। આ સાયનાઇટ કંપની છે, અત્યારે નામ થયું છે હિન્દુસ્તાન કેમિકલ કંપની। એ કંપનીની અંદર પાણી જાય છે અને આ પાછળ ઓછામાં ઓછી 100 એકર જમીન છે જે ખેડૂતો ખેતી કરે છે, પણ પાણી વગર લોકો ખેતીમાં તકલીફ પડે છે। હું આમ પૂછવા માગું છું આ નિર્ણય અધિકારીને કે ભાઈ આ લોકોને પાણી કેમ નથી મળતું,
તો એ અધિકારીનું કહેવું એવું છે કે અહીંયા કોઈ ખેતી કરતું જ નથી, પણ જ્યારે અમે જાતે જઈને ત્યાં રૂબરૂ મુલાકાત કરી તો ત્યાં ખેડૂતો ખેતી કરે છે અને પોતાના ખેતરની અંદર એ લોકોએ બોરિંગ કર્યું છે અને બોરિંગમાંથી પાણી લે છે. જ્યારે આ સાયનાઇટ કંપનીને પાણી મળી શકતું હોય તો આ ઓલપાડના ખેતરોને પાણી કેમ નહીં મળે, એ અધિકારીનો મારો પ્રશ્ન છે. દાવો કરે છે કે આપણે 11% કૃષિ દળ છે, તો મને તો અહીંયા દેખાતું નથી કે 11% કંઈ કૃષિ દળ હોય, કારણ કે જે ખેડૂતને પાણી જ નહીં મળતું હોય તે કયા હિસાબે ખેતી કરી શકવાનું છે ને કયા હિસાબે રાજ્ય સરકારે દાવો કરે છે કે 11%? આ બધી હંબક વાતો છે અને લોકોને જૂઠાણા કરે છે, એના સિવાય કશું નથી. અમારી ટીમે જ્યારે ઓલપાડના કરંજ રોડ પર આવેલી સિંચાઈ વિભાગની કચેરી અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ચૌહાણે સુરત હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેમના જ સેક્શન ઓફિસરનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો પાણી માટે આજ દિન સુધી માંગણી કરી નથી. જ્યારે ઉદ્યોગોને કેમ પાણી આપો છો તેના જવાબમાં અધિકારીએ છાંટી ઠોકીને ઉદ્યોગોને પાણી આપતા હોવાની કબૂલાત કરી હતી. સાંભળો ખુદ તેમના જ મુખેથી. મારા હાજર થયાને 7 થી 8 મહિના થયા છે અત્યારે, પણ હજુ સુધી મને કોઈ ખેડૂતે અરજી આપી નથી કે મને પાણી નથી મળતું. અને ખેડૂતો એવો આક્ષેપ કરે છે કે પાણી અમને આપવાને બદલે ઉદ્યોગોને આપે છે, તો એ બાબતે તમે કંઈ જાણો છો? એ તો ઉદ્યોગોને તો આપે જ છે, પણ ખેડૂતોની હજુ સુધી પાછળ અરજી આવી નથી. ઉદ્યોગોને પાણી આપો છો? ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની વાત હોય કે પછી તાલુકાને અડીને આવેલ ગામડાની વાત હોય, બધી તરફ સિંચાઈના પાણીને લઈને કડકડાટ જોવા મળે છે. જ્યારે રાજ્યના સિંચાઈ મંત્રી નાનુ વાનાણી વારંવાર ગુજરાતના ખેડૂતોની વાતો કરી અને મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા થાકતા નથી. 256 કરોડની જમણા કાંઠાની કેનાલ હોય એ પછી ઓલપાડના કાંઠા વિસ્તારના ખેડૂતોની વાત હોય, બધે જ પાણીની બૂમરેંગ ઉઠી છે. ત્યારે નાનુ વાનાણી આ વિસ્તારની સ્થળ મુલાકાત લે તો જ ખબર પડે કે તેમની સિંચાઈ વિભાગ ખેડૂતોને પાણી આપવાને બદલે ઉદ્યોગોને લહાણી કરાવે છે. નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ.